હું વિનંતી કરીશ ડીવાયએસપી સાહેબશ્રીને કે આ સભાને સંબોધે. માન્ય ડીવાયએસપી સાહેબ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી અધિકારીશ્રીઓ, તમામ વડીલો, પોલીસ સ્ટાફના મિત્રો, પ્રબુદ્ધ નાગરિકો, તમામ સમાજના આગેવાનશ્રીઓ, સાટી સાહેબ અને સોલંકી સાહેબે તમામ બેઝિક વાત તો લગભગ જણાવી દીધી છે અને ઉપસ્થિત મારા સૌ મિત્રો પણ જાણે છે કે હું સારો વક્તા નથી, એટલે બહુ બોલવા ટેવાયેલો પણ નથી. એટલે હું તમને ખાલી મુદ્દાવાર બે ત્રણ વાતો કરીશ. આજનો જે કાર્યક્રમ છે એના આપણા મુખ્ય અતિથિ માનની એસપી સાહેબ આજે પધારનાર હતા, પણ અનિવાર્ય સંજોગો સારે પહોંચી શકેલ નથી. સાહેબે એક શુભેચ્છા સંદેશ પણ પાઠવેલ છે કે આજના કાર્યક્રમમાં ખાસ મારા વતી બધાને જણાવજો કે આગામી સમયમાં પણ આવા જ કાર્યક્રમો આપણે માંગરોળ ખાતે ચાલુ રાખીશું અને લોકોનો વધારેમાં વધારે સહકાર મળે તે માટે ખાસ સાહેબે એક અપીલ કરેલી છે. બીજું અગત્યનું, આજે જે સોલંકી સાહેબે વાત કરી દાદા દાદીના દોસ્ત, આ કન્સેપ્ટ છે આપણા એસપી સાહેબ છે હર્ષદ મહેતા સાહેબ, એ અગાઉ બોટાદ હતા ત્યારથી જ એમનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો આ દાદા દાદીના દોસ્ત છે. એટલે સાહેબે આને કોઈ પ્રોજેક્ટના રૂપમાં નહીં, આપણે આપ સૌ જાણો છો કે મોરલ પોલિટિંગ કરવું ખૂબ સહેલું છે, બીજાને સલાહ દેવી ખૂબ સહેલી છે કે ભાઈ વડીલોની સાર સંભાળ રાખવી જોઈએ, એમને સન્માન આપવું જોઈએ. સાહેબનું વિઝન એવું છે કે ભાઈ આપણે બીજાને સલાહ દેવા કરતાં આપણે જ તેનો અમલ કરીશું. એટલે સાહેબે એના અમલીકરણ માટે બોટાદથી જ શરૂઆત કરી દીધેલી અને સાહેબ જુનાગઢ આવ્યા પછી સતત અમને મોટિવેટ કરે છે કે પોલીસે પ્રજાના મિત્ર તરીકે કામ કઈ રીતે કરવું અને લોકોની વચ્ચે જઈ અને લોકો સાથે કઈ રીતે લોકોને મદદરૂપ થવું. સિનિયર સિટીઝન છે એમના માટે સાહેબે જે આપ સૌ લોકો જાણતા હશો છેલ્લા 4-5 મહિનામાં જે સુધારાઓ થયેલા છે કે દરેક તહેવારોમાં અમે લગભગ અમારી દરેક પોલીસ સી ટીમ સહિત અધિકારીશ્રીઓ પણ દરેક તહેવારો પણ અમે વડીલો સાથે જ ઉજવેલા છે. હું મારો એક અનુભવ કહું ટૂંકમાં તો, ગત દિવાળી ઉપર સાહેબ અને અમે એક વૃદ્ધાશ્રમમાં ગયેલા જુનાગઢ ખાતે. હું આ વિસ્તારમાં શારદાગ્રામનો વિદ્યાર્થી છું એટલે ખાસ આપની સાથે શેર કરીશ. ત્યારે એક ખાસ આનંદ થયો કે જુનાગઢના વૃદ્ધાશ્રમમાં લગભગ અમે 4 જગ્યાએ ગયેલા, પણ આપણા વૃદ્ધાશ્રમોમાં પૂરતી સાહેબ ક્યાંય સંખ્યા કેમ આ વિસ્તારમાં નથી? મોટા ભાગે 60-70ની કેપેસિટી હોય તો 15-20 લોકો હોય. 2-3 વૃદ્ધાશ્રમમાં તો કે ના તહેવાર છે એટલે 4-5 લોકો હતા, અત્યારે કોઈ હાજર જ નથી. એટલે આ જાણીને સાહેબને આનંદ થયો ને અમને ખૂબ આનંદ થયો. અને એમાં ખાસ આપણા માટે ગૌરવની વાત તો એ હતી કે આપણા માંગરોળ કે માળિયા તાલુકા જે 2 આપણા ડિવિઝનમાં આવે છે, બંને વિસ્તારમાંથી કોઈ પણ વૃદ્ધો ત્યાં ઉપસ્થિત નહોતા. એટલે આપણી જે કુટુંબ વ્યવસ્થા છે એ આપણા વિસ્તારમાં ખૂબ સારી રીતે આપણે જાળવી રાખી છે. એટલે આજે આપણે આપણી વચ્ચે પ્રબુદ્ધ નાગરિકો, સિનિયર સિટીઝન્સ અને તમામ સમાજના જે આગેવાનો છે એ ઉપસ્થિત છે. તો આપ સૌને મારી એક એ વિનંતી રહેશે કે આપણે જે આપણી આ પ્રણાલી જાળવી રાખી છે તો આવતી જનરેશનને પણ આપ મોટિવેટ કરી અને આપણી આ પ્રણાલી જાળવી રહે અને વડીલોનું સન્માન જળવાઈ રહે એ માટે ખાસ એમને મોરલ મોટિવેટ કરો એવી અમારી લાગણી છે. જય હિન્દ. થેન્ક યુ. ડીવાયએસપી સાહેબના ઉદ્બોધન બાદ પધારેલ વડીલોનું ઓફિસરો દ્વારા સન્માન અને એ વડીલો દ્વારા કૃતિ રજૂ કરનાર ભૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું. અને ખરી મજા શરૂ થઈ સન્માન પછી. આહાહા, ઓર્કેસ્ટ્રા સાથે મધુર ગીતોની રમઝટ.
તો ચાલો તબલાના તાલે ઝૂમીએ હવે પછીના વિડીયોમાં. અરે ક્યાં જાવ છો? ચેનલને સબસ્ક્રાઇબ તો કરી લો. હા એમ.